हेलो मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल ની અંદર। હવે મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને વધારે સારી એવી અપડેટ મેળવવા આપવા માટે અમને ઉત્સાહિત કરશો જી। હવે તારીખ 19/1/2026 ના રોજ લેવાયેલું ધોરણ 10 નું વિજ્ઞાનનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં તમને મળી રહેશે મિત્રો। બનાસ શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા એની અંદર વાત કરીએ તો વિભાગ એ એમાં પહેલો જે પ્રશ્ન હતો, કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે? તો મીઠાનું જલીય દ્રાવણ। બીજું, નીચેનામાંથી કયા ક્રિયાશીલ સમૂહનું પ્રથમ સભ્ય 3 કાર્બન ધરાવે છે? તો કીટોન। ત્રીજું, રુધિરસ્રાવ અટકાવવા રુધિર કોષોમાં કોણ મહત્વનો ભાગ ભજવે છે? તો ત્રાક કણો। ચોથું, અવરોધકતાનો એકમ લખો તો ઓમ। પાંચમું, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલ પૈકી શું પસંદ કરશો? બહિગોળ લેન્સ। છઠ્ઠું, ભારતીય પંચાંગ પ્રમાણે કોઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય 6:32 કલાક છે તો સૂર્ય ક્ષિતિજમાં કલાકે દેખાશે? ખાલી જગ્યા કલાકે દેખાશે 6:30। 2 મિનિટનો તફાવત રહેશે મિત્રો। હવે સાતમું, આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। એની અંદર C2H2 છે તો તેમાં 3 સહસંયોજક બંધ છે, એમાં ઓપ્શન ખોટા આપેલા છે મિત્રો। આઠમું, શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે તો ખૂબ જ વધી જાય છે મિત્રો, એનો જવાબ આવશે। નવમું, રુધિરની સાપેક્ષ લાસિકામાં ખાલી જગ્યા ઓછા પ્રમાણમાં હોય છે તો પ્રોટીન ઓછા પ્રમાણમાં હોય છે। 10મું, આંખનું લેન્સ તંત્ર ખાલી જગ્યા તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબંધ રચે છે તો રેટિના ઉપર। 11મું, પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે તો જનનીમાંથી। 12મું, બ્રોન્ઝ એક Cu અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે તો SN ટીન। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો? તો 13મું ખોટું છે। એક વારેજીયા સાંદ્ર HNO3 અને સાંદ્ર HCl નું 3:1 પ્રમાણમાં તૈયાર કરેલ તાજું મિશ્રણ છે તો ખોટું। 14મું, ભિન્નતા જાતિઓના અસ્તિત્વ માટે અગત્યની છે તો સાચું। 15મું, નેત્રપટલ પર વસ્તુનું આભાસી અને ચત્તુ પ્રતિબંધ રચાય છે તો ખોટું। 16મું, ખાટા દહીંમાં એસેટિક એસિડ હોય છે તો ખોટું। 17મું, CNS નું પૂરું નામ સેન્ટ્રલ નર્વ સિસ્ટમ। 18મું, મેન્ડેલના વટાણામાં પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ સ્મોલ ટીટી છે, આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, જવાબ નીચે લખેલો છે। એના પછી 19મું, મોતિયો શું છે? તો મોતિયો એ આંખની એવી સ્થિતિ છે જેમાં આંખના સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે જેના કારણે દ્રષ્ટિ ઓછી થઈ જાય છે તો એને મોતિયો કહે છે। ચલ અવરોધની પરિપથ સંજ્ઞા દર્શાવો તો નીચે આપેલી છે મિત્રો। હવે મિત્રો 21ની અંદર અગ્રમગજ તો બી વિચારવાળો મુખ્ય ભાગ, લંબ મજા તો લાળ રસ અને સ્ત્રાવનું નિયંત્રણ એ જવાબ આવશે। 23ની અંદર ઉત્પાદકો તો સૌર ઉર્જાના રૂપાંતરો, લીલી વનસ્પતિ। અને 24 દ્વિતીય ઉપયોગિતા પ્રાણી આહારી માંસાહારી। એના પછી 18 જે 2 ગુણના હતા માર્ક, તમે નીચે 36મો પ્રશ્નનો જે છે એ તમે જોઈ શકો છો મિત્રો, સ્ક્રીનશોટ લઈ શકો છો। આ મિત્રો પૂરું સંપૂર્ણ પેપર હતું। હવે 52મો પ્રશ્ન, એની અંદર આકૃતિ આપેલી હતી અને એના નામ લખવાના હતા તો તમે જોઈ શકો છો મિત્રો, એની અંદર સ્ક્રીનશોટ લઈ શકો છો, એમાં તમારા આન્સર આવી જશે। થેન્ક યુ અને હેવ અ ગ્રેટ ડે। જો મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।